હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ ફાઇનલી પીએસઆઈની એક્ઝામ જતી રહી છે એન્ડ હવે આપણે લોકો મળીશું ડાયરેક્ટ આજથી 59 ડે પછી. 60મા દિવસે તો ઓલરેડી એક્ઝામ છે કોન્સ્ટેબલની. અને હા, ડેટ ચેન્જ ન થાય તો, બટ લાગતું તો નથી ડેટ ચેન્જ થાય, કેમ કે પીએસઆઈની જે ડેટ આપી હતી એ જ ડેટના દિવસે ઓલરેડી એક્ઝામ લેવાઈ ગઈ છે. એન્ડ ફાઇનલી મેં તો 2 દિવસથી આ બહાર હતી. જે પીએસઆઈની એક્ઝામ મારી ફ્રેન્ડ આપવા ગઈ હતી એમની જોડે, સો મારા રૂમની હાલત તો બહુ જ વધારે ખરાબ થઈ ગઈ છે. સો સૌથી પહેલાં મારું ફ્લેટને મેં ક્લીન કરીશ. ફ્લેટ ક્લીન કરી લીધો, ત્યાં સુધીમાં મારો નાસ્તો બી આવી ગયો છે. આજે મારો ગેસનું સિલિન્ડર પૂરું થઈ ગયું છે તો જમવાનું મેં નાસ્તો નથી બનાવ્યો. સો નાસ્તો કરી એન્ડ મેં છે બધું કામ વગેરે ફિનિશ કરી એન્ડ એટલી થાકી ગઈ હતી કાલની, કેમ કે 2 દિવસ ત્યાં બહાર હતા. સો 2 કલાક રેસ્ટ કરી અને ત્યાર પછી જાગી એન્ડ મેં વિજ્ઞાન રીડ કર્યું એન્ડ એ વ્લોગ મેં શૂટ નથી કર્યો. ત્યાર પછી જતી રહી હતી આંકડાના પાન લેવા માટે, લઈને આવી ગઈ છું અત્યારે મારા રૂમ પર. એન્ડ ફટાફટથી પાનને ક્લીન કર્યા છે. આજે મંગળવાર હોવાથી મેં જવાની છું હનુમાનજી દાદુના મંદિરે. 108 પાન લઈને સિંદૂરથી એમના પર રામ નામ લખી માળા બનાવીને મેં હનુમાનજી દાદુને ચડાવતી હોઉં છું. સો આ તરફ આંકડાની માળા અને રામ નામ લખી અને પાન પર રેડી કરી એમની બી માળા મેં બનાવી લઈશ. સો આ રીતે તમારી બી કોઈ મનોકામના છે તો પૂર્ણ કરવા માટે તમે બી આ કરી શકો છો, કેમ કે હનુમાનજી દાદુ તો દયાળુ છે, બધા ઉપર કૃપા કરે છે અને મારા પર તો ઓલરેડી બનેલી છે. સો ચલો ફટાફટથી મેં તો આ રેડી કરી લઈશ. એન્ડ અત્યારે અહીંયા સાઈડમાં બજરંગ બાણ ચાલુ રાખી, બજરંગ બાણ કરતાં કરતાં મેં મારી બંને માળાઓ કરી લીધી છે તૈયાર. એન્ડ અત્યારે ચલો ફટાફટથી નીકળી જઈશ મેં બી મંદિર જવા માટે. સો આ તરફ અત્યારે મેં બી નીકળી ગઈ હતી મંદિર જવા માટે. એન્ડ આઈ હોપ કે દોસ્તો જે લોકોએ પીએસઆઈનું જે પેપર આપ્યું છે બધાનું બેસ્ટ ગયું હશે. એન્ડ હવે આપણે રેડી રહીશું કોન્સ્ટેબલ માટે. સો ફાઇનલી અત્યારે રસ્તામાં જતાં જતાં મને ઠંડુ પીવાની બહુ જ આતસ થઈ રહી હતી, તો મેંગોનો રસ મેં લઈ લીધો છે. અને આ છોકરી ક્યારની મારી આજુબાજુમાં આંટા મારે છે તો એમને બી આપી દીધો છે. એ બી ખુશ, મેં બી ખુશ. એન્ડ ત્યાર પછી અત્યારે આવી ગઈ હનુમાનજી દાદુના મંદિરે, ત્યાં પૂજાપાઠ કરી, ત્યાંથી નીકળી અને અત્યારે આવી ગઈ છું ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે, જ્યાં મેં દર શનિવાર મંગળવારે આવતી હોઉં છું. એન્ડ ત્યાં જ અત્યારે મહાપ્રસાદ બી લઈ લીધો છે. એન્ડ મેં થઈ ગઈ છું રિટર્ન. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરી દીધો હતો. બટ નેક્સ્ટ ડે મોર્નિંગ, સો અત્યારે મેં મોર્નિંગથી જ આજે થોડી વહેલી જાગી ગઈ હતી. કાલ જેટલું તો મેં લેટ નથી કર્યું, કેમ કે આજથી રીડિંગ પ્રોપરલી ચાલુ કરવાનું હતું. એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ પીએસઆઈનું પેપર બી જતું રહ્યું છે એન્ડ બહુ બધા લોકો ખુશ બી હશે કે સારા સારા માર્ક્સ બધાને આવ્યા છે. બહુ બધા ટાઈમથી જે લોકો તૈયારી કરી રહ્યા હતા એમના માટે તો બહુ ઇઝી પેપર રહ્યું છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી આગલા વ્લોગમાં કે તમને તો પીએસઆઈના પેપરમાં બધું આવડે છે તો કોન્સ્ટેબલમાં તો આવડશે. જસ્ટ ડેફિનેટલી જો આવું જ પેપર નીકળ્યું તો એમના માટે મારે કહેવાની કોઈ જરૂર નથી, કેમ કે આમાં વગર વાંચીએ બી જે લોકો ગયા હોય ને, જેમને જસ્ટ જીકેની જો જસ્ટ નોર્મલ બુક વાંચવી હોય ને આગળના પેજ બેઝિક, તો બી એ લોકોને આખું પેપર આવડે એવું હતું. અને જે નેનોમીટરનો પ્રશ્ન હતો એ તો મેં જ્યારે પ્રાઇમરીમાં ભણતી ત્યારથી મને યાદ છે કે 10ની 9 ઘાત જ થાય છે. સો આવા પ્રશ્નો પૂછાયા હતા. હવે લાલ ગ્રહ મંગળ કોને ન ખબર હોય, વગર વાંચી બી આવડતું હોય. સો મને શું, જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એકવાર પેપર જોઈ લેજો પીએસઆઈનું, બધું જ તમને આવડતું હશે, આ મને ખ્યાલ છે. અને મેથ્સ રીઝનિંગના પ્રશ્નો બી એટલા બેઝિક લેવલના હતા. એન્ડ જે તાર્કિક માટે આપેલા હતા, તાર્કિક માટે જે બી હતા, આકૃતિવાળા નહીં બટ તાર્કિક માટે અમુક એવા જે નિશાનીઓવાળા હતા એ બી બહુ ઇઝી હતા. એમના માટે કોઈ પ્રેક્ટિસની જરૂર ના પડે, તમે વગર પ્રેક્ટિસે બી એ છે સોલ્વ કરી શકો છો. એન્ડ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ તો બધાને આવડતા જ હોય છે. જે લોકોએ સારું એવું મેથ્સ કર્યું હોય તો એમના માટે તો બહુ ઇઝી રહ્યું હશે. એન્ડ બંધારણના પ્રશ્નો એ બી બેઝિક હતા. જે મેં બંધારણનો ચાર્ટ બનાવ્યો છે ને એમની અંદર બધા પ્રશ્નો છે ઇન્ક્લુડ થઈ જાય છે જે પીએસઆઈની પેપરમાં પૂછાયા હતા. સો આટલું બેઝિક લેવલ જેમણે તૈયારી ન કરી હોય ને એમને બી આવે. જસ્ટ તૈયારી ચાલુ કરી હોય ને થોડું વાંચવું હોય, બસ હવે કંટાળો આવે છે નથી વાંચવું, જે થશે એ જોઈ જશે એવું કરીને ગયા હોય, એ બી પીએસઆઈના પેપરમાં 180 માર્ક્સ લઈને આવ્યા છે. સો જે લોકોએ પ્રોપર તૈયારી કરી છે એમને તો આવ્યા જ હશે. સો બહુ બધા લોકો ખુશ બી હશે ને આઈ હોપ કે કોન્સ્ટેબલમાં આવું પેપર નીકળે ન નીકળે એ તો પછીની વાત છે, બટ આ પેપરની આજુબાજુનું પેપર તો નીકળી જ શકે છે. કેમ કે આમનાથી વધારે ટફ કાઢે તો કેવું થાય કે બધા કહેશે કે પીએસઆઈનું પેપર આવું અને કોન્સ્ટેબલનું પેપર ટફ છે. સો એમના માટેથી આમની આજુબાજુનું પેપર નીકળશે, બહુ હાર્ડ ન નીકળે, બટ તૈયારી બધી રાખવી પડે. જેમ કે આમાં વન લાઇનર હતા તો કોન્સ્ટેબલમાં ચેન્જીસ એટલો આવી શકે છે કે કોન્સ્ટેબલની અંદર જોડકાવાળા પ્રશ્નો આવી શકે છે. બહુ વધારે હાઈ લેવલ ન હોય બટ જોડકા તો નાખી જ શકે છે. સો એમના માટે બી તૈયાર રહેવું જોઈએ કે વનલાઇનર બી હોઈ શકે, જોડકાવાળા બી પ્રશ્નો હોઈ શકે. સો આમના માટે આપણે અત્યારથી તૈયારી રાખવાની છે. એવું નથી કે પીએસઆઈનું પેપર સહેલું નીકળ્યું તો એગ્રું જ નીકળશે અને આ સહેલું છે તો સહેલું જ નીકળશે. સો તૈયારી બંને રાખવાની છે આપણે, કે જેથી કરીને કોન્સ્ટેબલનું પેપર ગમે એ આવે તો આપણે આપણું 100% આપવાનું છે. સો ફાઇનલી ચલો હવે તો થોડા દિવસો બચ્યા છે. સો ફાઇનલી
આજથી લઈને થોડા જ દિવસો પછી આપણી એક્ઝામ, મતલબ હવે તો 2 મંથ બી ન કહી શકાય, કેમ કે 60 દિવસ અત્યાર સુધી કહેતા હતા કે 15 જૂન એક્ઝામ હોવાથી 60 દિવસ બચ્યા છે. હવે તો 59 ડે, કેમ કે 15 જૂન તો એક્ઝામ છે. આજે 16 તારીખ તો ઓલરેડી થઈ ગઈ છે. સો એટલા માટે હવે બહુ બધા દિવસો બી નથી, જેટલા બી દિવસો બચ્યા છે. બટ 2 મંથની અંદર જેવી બી ધારીએ એવી કોન્સ્ટેબલની તૈયારી તો થઈ જાય. ઘણા લોકો કહે છે 2 મંથની અંદર તૈયારી થઈ શકે. યસ, ડેફિનેટલી થઈ શકે, કેમ કે તમે આજેથી જ વાંચવાનું ચાલુ કરી રહ્યા છો એવું તો નથી. ઘણા સમયથી બધા લોકો વાંચી રહ્યા છે, તો હવે તો રિવિઝન થવું જોઈએ. એન્ડ રિવિઝન બી નથી થઈ રહ્યું, સ્ટાર્ટિંગ બી કરી રહ્યા છો, તો જીસીઆરટી કરો. પ્રોપરલી જીસીઆરટી કરશો તો બી થઈ જશે. જેટલા પીએસઆઈમાં પ્રશ્નો હતા બધા જીસીઆરટી અને જીકેના પ્રશ્નો હતા, કોઈ બહારના પ્રશ્ન નથી. સો બેઝિક લેવલ પ્રોપરલી તૈયાર કરી લો, પછી બેઝિક પૂછાય છે આ ડીપમાં, સો એમના માટે તૈયાર જ રહેવાનું છે. અને જોડકાવાળા પ્રશ્નો આ વખત આવી શકે છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બેઝિક આવે યા ફિર ડીપમાં. બટ વલ્લાનર બી હોઈ શકે ને જોડકાવાળા બી, સો અઘરું હોય યા સેમ, તૈયાર તો રહેવું જ પડશે. સો ફાઇનલી ચલો મોર્નિંગ રૂટીન ફિનિશ કરીએ. ત્યારે મેં બી આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. મારું રીડિંગ મેં સ્ટાર્ટ કરી દઈશ. અત્યારમાં મોર્નિંગમાં જ મેં રીડ કરવાની છું. એ વિષય છે વિજ્ઞાન. વિજ્ઞાનથી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરવાની છું, કેમ કે આ મંથમાં મેં ચાલુ કર્યું હતું વારસો અને વિજ્ઞાન. તો આ મંથની અંદર હવે મારે આખો મંથ એ જ વિષયો પકડીને નથી બેસવાના. તો ફટાફટથી મેં વિજ્ઞાનને વારસો છે ફિનિશ કરી દઈશ. ગુજરાતનો વારસો ફિનિશ થઈ ગયો હતો, ભારતનો વારસો હવે સ્ટાર્ટ કરીશ. સો એ બી ફિનિશ થઈ જાય અને વિજ્ઞાન બી જોડે જોડે, તો 2 વિષય કમ્પ્લીટ થઈ ગયા પછી મેં આગળના વિષયો છે એમને રિવાઇઝ કરીશ. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી સમય વધારે બરબાદ નહીં કરું, એન્ડ તમારો બી સમય અત્યારે કિંમતી જ છે. સો વધારે લોંગ વ્લોગ ન થાય એટલા માટે હવેથી શોર્ટ્સ વ્લોગ જ વધારે મેં લાવીશ. સો ચલો સૌથી પહેલાં મેં અત્યારે મારું વિજ્ઞાન રીડિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. બટ જે કેમેરો છે સેટ કર્યો હતો સ્ટેન્ડ પર, મેં જાતે જ વિડીયો શૂટ કરતી હોઉં છું સ્ટેન્ડ પર રાખીને, તો ધીમે ધીમે સ્ટેન્ડ હવે રજા માગી રહ્યું છે, તો મારો કેમેરો બી નીચે થઈ ગયો છે, મતલબ મોબાઈલની અંદર જ, જો કે અલગથી તો નથી. સો ચલો ફટાફટ એમને થોડું સેટઅપ કરું, જેથી કરીને તમારા માટે વ્લોગ શૂટ પ્રોપરલી થઈ જાય. એન્ડ મેં બહુ જ બધી મહેનત કરવી પડે છે તમારા માટે વ્લોગ માટે. સો પ્લીઝ વ્લોગ સારા લાગી રહ્યા છે તો પ્યારી સી કમેન્ટ્સ, તમારા સુંદર સુંદર હાથોથી એન્ડ પ્યારી સી કમેન્ટ્સ એન્ડ લાઇક જરૂર કરજો. એન્ડ અત્યારે મોર્નિંગમાં મેં છે મારું રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે વિજ્ઞાન જોડે. પીએસઆઈમાં વિજ્ઞાન ન પૂછાણું એનો મતલબ એવો નથી કે આપણે છે વિજ્ઞાન છે સ્કીપ કરી શકીએ. વિજ્ઞાન સ્કીપ ન કરવું જોઈએ એન્ડ કરવું જ પડશે. બધા સબ્જેક્ટ છે એ આપણા સિલેબસની અંદર બધાને છે પૂરતો ન્યાય આપવાનો છે અને પ્રોપરલી તૈયાર બી કરવાના છે. જરૂરી નથી કે એવું જ પેપર છે નીકળશે, યા ફિર જરૂરી નથી કે કોઈ હાર્ડ પેપર નીકળશે. બટ આપણી જે વયમાં તૈયારી ચાલુ છે તો રાખવાની જ છે. સો ચલો અત્યારે મેં બી મોર્નિંગમાં જ છે મારું રીડિંગ છે કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન છે કોન્સ્ટેબલવાળા માટે બેસ્ટ ચાલી રહી હશે. હવે તો બચ્યા છે જસ્ટ 60 સમથિંગ દિવસો, એન્ડ બહુ જલ્દી મળીશું 60 દિવસ પછી. જે બી સ્કૂલમાં વારો આવશે, કેટલા લોકો આ વખતે મારી જોડે આવે છે જોઈશું. ચલો ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને કે એક્ઝામમાં મળીશું, એક્ઝામ સેન્ટર ટ્રેનિંગમાં મળીશું. સો ફાઇનલી જ્યાં બી જેને બી મળવાનું લખ્યું હશે એમને મળી જ લઈશું. સો આજથી 60મા દિવસે એક્ઝામ છે, તમારી પાસે એટલા દિવસો બચ્યા છે, કાઉન્ટ કરતા જઈએ અને પ્રિપરેશન કરતા જઈએ. સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ છે આ જ રીતે કન્ટિન્યુ કરીશ. બટ વ્લોગ છે મેં આજે અહીંયા સમાપ્ત કરી દઈશ. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.